વડોદરા ખાતે રામનવમી અને હનુમાન જયંતિના પાવન અવસર પર 9 દિવસીય સંગીતમય શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક મહોત્સવનો પ્રારંભ આજ રોજ 24 માર્ચ 26ના રોજ વિશાળ કળશ યાત્રાથી કરવામાં આવ્યો. સવારે 11 વાગ્યે અકડામુખી હનુમાનજી મંદિર વડોદરા ખાતેથી કળશ યાત્રા ભવ્ય રીતે નીકળી હતી. ભક્તો, મહિલાઓ અને બાળકો ઉત્સાહભેર જોડાયા. જય શ્રી રામના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું. આ 9 દિવસીય શ્રી રામકથા તારીખ 24 માર્ચથી 1 એપ્રિલ 2026 સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. કથાનું વક્તવ્ય પરમ પૂજ્ય આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ દ્વારા કરવામાં આવશે. આ સાથે જ સિદ્ધેશ્વર મહારાજજીનો 3 દિવસીય દિવ્ય દરબાર 27 માર્ચથી 29 માર્ચ 26 દરમિયાન દરરોજ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી યોજાશે, જેમાં ભક્તો ધર્મ ભક્તિ અને જીવન મૂલ્યો અંગે માર્ગદર્શન મેળવી શકશે. સમગ્ર ધાર્મિક આયોજન શ્રી રામ પ્રેમ સેવા ટ્રસ્ટ અને સીતારામ સ્વાધ્યાય પરિવાર કલ્પતરુ હરિહંત પાર્ક સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે. આયોજકોએ સૌ ભક્તોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ધર્મ લાભ લેવા અનુરોધ કર્યો છે. जी, मेरा नाम शैलेश पांडे है। मैं भागवत श्री राम कथा प्रवक्ता हूँ और यहाँ पे कल्पतरु सोसाइटी अरिहंत पार्क के अंदर पिछले साल भी कथा राम कथा हुआ पंडित राजकुमार तिवारी के मुखार बिंदु से, और इस वर्ष भी बड़ी हंसी खुशी के साथ यहाँ के सभी कल्पतरु निवासी अरिहंत वासियों ने इस साल भी श्री राम कथा के इस आयोजन को पूरा करने में अपना योगदान दे रहे हैं। बहुत ही सुंदर दिव्य राम कथा होने जा रही है, जिसमें यज्ञ भी किया जाता है और सतना से सिद्धेश्वर महाराज जी पधारते हैं, जो कि दिव्य पर्ची निकालने का कार्यक्रम करते हैं 3 दिवसीय, जो 27, 28 और 29 तारीख को यहाँ पे रखा गया है। और यह कथा आज 24 तारीख से शुरू होकर के 2 तारीख तक चलेगी महाप्रसाद के रूप में। आप सभी नगरवासी क्षेत्रवासियों से अनुरोध है कि इस पावन राम कथा में जुड़ करके राम कथा का मान बढ़ाएं, सनातन का मान बढ़ाएं। जय श्री राम।